ક્રેડિટ કાર્ડ ઉપર તમે કેટલો ખર્ચો કરો છો તેના ઉપર હવે ઇન્કમ ટેક્સની નજર રહેશે હાઈ. હું છું સુનિતા ગોહેલ. જો તમે એક વર્ષમાં 10 લાખ કરતાં વધારે ક્રેડિટ કાર્ડથી ખર્ચો કર્યો હશે તો બેંક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરશે. ઓફિસે આપેલા ક્રેડિટ કાર્ડનો જો તમે પર્સનલ યુઝ કરો છો, કદાચ તમે ક્યારેક મૂવી માટે યુઝ કરી લીધું, ક્યારેક ડિનર માટે, તો ક્યારેક ટ્રાવેલિંગ માટે, તો એ તમારી સેલરીમાંથી કેલ્ક્યુલેટ થશે અને તમારે એની ઉપર પણ ટેક્સ ભરવો પડશે. ઇન્કમ ટેક્સ હવે ક્રેડિટ કાર્ડથી જ પણ તમે તે કરી શકો છો, પણ એની ઉપર પ્રોસેસિંગ ફીનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. પાન કાર્ડ વગર હવે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ નહીં થઈ શકે. આમ તો નિયમ જૂનો છે, પણ હવે એની ઉપર ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવશે. સ્ટ્રિક્ટલી રૂલ્સ ફોલો થશે. નવા ઇન્કમ ટેક્સ રૂલ લાગુ થવાનો છે. એમાં 60 વર્ષથી જૂના ઇન્કમ ટેક્સ આઈ 9061 ના સ્થાને 1961 ને રિપ્લેસ કરવામાં આવ્યું છે, જેમાં કાનૂની ભાષા સરળ બનાવવામાં આવી છે અને ફોર્મ પણ વધુ સરળ બનાવવામાં આવ્યું છે અને ફાઇલિંગ પ્રોસેસ પણ વધુ સરળ કરવામાં આવી છે. તો જે પણ તમે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય તે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને નવા ચેન્જીસ વિશે ખબર પડે. આવા જ ઇન્ફોર્મેશનની વિડીયો માટે મને ફોલો કરી લેજો. ધન્યવાદ.